ટીટોડી આપણે પાળેલી છે. તો આપણે પાળેલી છે તો એ ભાગશે નહીં. અહીંયા નીચે ઈંડા મેકેલા છે. કદાચ આગી જાય તો તમને બતાવું કઈ રીતના ઈંડા છે એના. બાકી એને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું પણ આપીએ છીએ. સામે એનો ખાવાનો ખોરાક મેકેલો છે. અને ટીટોડી એકદમ શાંત છે. બાકી ઈંડા મેકેલી ટીટોડીને તમે આમ કોઈ હાથ ન ફેરવી શકીએ. આ તો પાળેલી છે એટલે અમે હાથ ફેરવી શકીએ. અને બહુ શાંત સ્વભાવની ટીટોડી છે. ચાંસ ન મારે આ આપણને. તમે સવાલ પૂછતા હોય. હા, સવાલ પૂછો તમે. આ ટીટોડી તમારી સાથે કેટલા વર્ષથી જોડાયેલી છે? આ ટીટોડી મારી સાથે લગભગ 4 વર્ષથી જોડાણેલી છે. 4 વર્ષથી હું અહીંયા વાડીમાં આવું ને તો ટીટોડી મને અહીંયા મળી જાય. મારે ટીટોડીને જોયું હોય તો મારે અહીંયા વાડીમાં આવવું પડે. અને ટીટોડીને મને જોવું હોય તો એને મારા ઘરે આવવું પડે. કમોસમી વરસાદમાં ટીટોડીની કઈ પ્રકારે રક્ષા કરો છો? કમોસમી વરસાદ થાય તો આની ઉપર ટેબલ બેબલ મેકી દઈએ. અને ટીટોડી ઈંડા ઉપર બેઠી હોય એટલે કોઈ વાંધો નથી આવતો ઈંડાને. હમણાં વરસાદ થયો હતો પણ આ જગ્યા ઊંચા લેવલ ઉપર છે એટલે અહીંયા પાણી નથી ભરાણું. એટલે ટીટોડી સહી સલામત રહે છે. બાકી પાળેલી છે, હલ્લે પણ નહીં. તમે જોઈ શકો. આ બધા મારા મિત્રો છે. એ ટીટોડીને મેં કહી દીધું છે બતાવો તો એ દૂર નથી ભાગતી. મિત્રો બધા ભાગે કેમ છે? મિત્રો અમારે ભાઈ પ્રતિ બહુ સ્નેહ છે. મિત્રો ભોજન ટીટોડી લે છે. ભોજનમાં ટીટોડી સવારે લગભગ બાજરો ખાતી હોય છે. 1-2 વાર મેં જોયું છે. સવારે બાજરો ખાય છે, બપોરે ઘઉં ખાઈ લે આખા. અને પાણી તો ગમે ત્યારે પીવે. પાણી મેં પીતા નથી જોયું પણ ગમે ત્યારે પી લે પાણી. બાકી એકદમ શાંત સ્વભાવની ટીટોડી છે. જુઓ નીચે ઈંડા મેકેલા છે પણ એકદમ શાંત સ્વભાવ છે. કોઈ દિવસ સાસ નથી મારી હજી મને એકેય વાર. ટીટોડીના બચ્ચા થાય તમારી ઉપર જિમ્મેદારીનો બોજ વધશે. તમે કઈ રીતના એને હેન્ડલ કરશો? ટીટોડીના બચ્ચા થાય તો પહેલું તો હું ધ્યાન એ રાખીશ કે અહીંયા ક્યાંયથી કૂતરું, ભૂંદરું કે બિલાડી કોઈ આજુબાજુમાંથી ન આવવી જોઈએ. અને ટીટોડીના બચ્ચા જ્યાં સુધી ઉડતા ન શીખે ત્યાં સુધી અહીંયા અમારી જિમ્મેદારી બને છે કે બચ્ચા મોટા થઈ જાય ત્યાં સુધી અમે આનું ધ્યાન રાખીએ. જ્યારે આ ટીટોડી બચ્ચા મૂકશે અને કદાચ અહીંયા છોડીને જતી રહે આપણને તો તમારા હૃદયને કેટલી ઈચ્છા થશે? જ્યારે આ ટીટોડી બચ્ચા અત્યારે ઈંડા છે, બચ્ચા થશે. બચ્ચા લગભગ તો છોડીને નહીં જાય કેમ કે આની પહેલાં જ આવું બન્યું છે. અને કદાચ છોડીને જશે તો મને બહુ દિલથી વધારે પડતું દુઃખ લાગશે. કેમ કે આ વર્ષો જૂનો નાતો છે આ ટીટોડી સાથે. અને અમે એની સેવા કરીએ છીએ. એ અમારું પણ ધ્યાન રાખે છે. અહીંયા વાડીનું પણ ધ્યાન રાખે છે. બાકી અમારો નાતો બહુ જૂનો છે. થોડીક મને બીક લાગે બચ્ચા છે એટલે, પણ હું વધારે નથી બીતો આનાથી. ત્યારે પક્ષી આ વાડી ક્ષેત્રમાં આવશે તો તમે એની સાથે આ રીતે જ સંકળાવવા માંગો છો? હા, એક નહીં આવા અનેક ટીટોડી જો અમારી પાસે આવે ને તો અમે એની ધ્યાન રાખવા અમે રેડી છીએ. મિત્રો, આ ટીટોડી સાથે મારી દોસ્તી કઈ રીતે થઈ એ તમારે જાણવું હોય તો કોમેન્ટ કરજો. હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ તમને કે કઈ રીતે અમે ટીટોડીનું રેસ્ક્યુ કર્યું હતું અને કઈ રીતે બચાવી હતી. તો કોમેન્ટમાં લખજો તો હું બીજો વિડીયો મૂકીશ.